હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. મેંદાની ફરસી પૂરી બનાવી હોય પડવાળી તો ચાલો આપણે રેસીપી જોઈએ. સૌથી પહેલા તો એક તપેલામાં આપણે તલ, જીરું શેકી લેવાનું છે. પછી આ બધું શેકાઈ ગયા પછી આપણે પાટલા ઉપર રાખીને આવી રીતના થોડું થોડું ક્રશ કરી લેવાનું છે. એકદમ થોડું થોડું ઝીણું ઝીણું થઈ જાય પછી આપણે મેંદાનો લોટ લેવાનો છે, થોડું મીઠું એડ કરવાનું છે, ત્યાર પછી શેકેલે જીરું ને બધું તલ ક્રશ કરેલામાં એડ કરી દેવાના. ત્યારબાદ મોણ એડ કરવાનું, એટલે કે તેલ એડ કરીશું. હવે આપણે એનો લોટ બાંધવાનો છે. થોડું પાણી એડ કરશું અને આવી રીતના બધું મિક્સ કરશું. જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે. આખા તીખા એડ કરશું, અધ કચરા ક્રશ કરેલા, એવી રીતના લોટ બાંધશું. હવે બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું. જોઈ શકો છો એકદમ કઠણ લોટ થઈ ગયો છે. હવે આપણે એને વણી લેવાના. એકદમ સરસ મોટી પૂરી જોઈ શકો છો તમે. આવી રીતના પહેલા મોટી પૂરી વણી લેવાની. હવે આપણે ફરસી પૂરી બનાવવાની છે, તે માટે આપણે બીજું લુવો લઈશું. પહેલા લુવામાં આપણે આવી રીતના પાણી એડ કરશું. બધી કો તેલવાળા હાથ થોડા રાખવાના છે. એકદમ સરસ તેલ ને પાણી મિક્સ કરીને આપણે એમાં કોર્નફ્લોર થોડો એડ કરશું, અથવા તો મેંદાનો લોટ પણ ચાલે. આવી રીતના આપણે કિનારી ઉપર રાખી દઈશું. હવે આપણે એની પર બીજી પૂરી મૂકીશું વણીને મોટી. હવે આપણે પાછું એવી રીતના મિક્સ કરી અને લગાવી દઈશું. પછી ત્રીજી પૂરી એડ કરશું. આવી રીતના 3 પડ આપણે તૈયાર કરવાના છે. પછી આપણે આવી રીતના રોલ વાળી લઈશું. પછી લુઆ કરશું નાના નાના. આવી રીતના બધી જ એક સાઈઝના, એટલે કે મીડિયમ સાઈઝના જોઈ શકો છો. હવે આમાંથી આપણે એક લુવો લઈશું, આવી રીતના દાબી દઈશું અને પછી એની આપણે પૂરી વણી લઈશું. કઈ રીતના વણવાની, જો એક જ સાઈડમાં આપણે વણવાની છે. પછી એવી રીતના ચાકા પાડી લઈશું. પછી આપણે તેલ ગરમ મૂકીશું અને પૂરી આમાં તળી લઈશું.
હવે આપણે ફ્રાય કરેલી પૂરીને બહાર કાઢી લઈશું. એકદમ કડક પૂરી તમે જોઈ શકો છો. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.